આજરોજ THEGOV અબ તરફથી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર સિવિલ હોસ્પિટલની અંદર ધ ગવ સાર્વસીસ સેઓ એડવાર્ડ રામજાની જુજાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ફૂડ અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે પ્રોગ્રામની અંદર ધ ગવર્મેન્ટ સર્વિસીસ જે સેક્રેટરી ઉવેશ કલંદર હર્ષસિંહ ટ્રસ્ટના અધ્યક્ષ વિજય પરમાર, એક્સ કાઉન્સિલર ઉસ્માન દુલ્લી, જનસાહસ ન્યૂઝના સહતંત્રી મહેશભાઈ રાઠોડ, સામાજિક આગેવાન સિરાજભાઈ મંસૂરી વગેરે આગેવાનો હાજર રહી ફ્રૂટ વિતરણ કર્યું હતું, જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારી અને સાહેબનો ખૂબ સારો સહકાર મળ્યો હતો અને ધ ગવર્મેન્ટ સર્વિસીસ તરફથી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર તુફેલ શેખ. નમસ્કાર સાહેબ. મિસ્ટર ગુજરાત સાહેબ, આજે જે કાર્યક્રમ હતો તે કઈ બાબતનો કાર્યક્રમ હતો અને એમાં પબ્લિકને પણ શું મેસેજ આપો તે મુદ્દા વાઇઝ સાહેબ? આજે ધ ગવર્નન્સ સર્વિસીસ તરફથી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા જનરલ હોસ્પિટલ ખાતે ફૂડ અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. આ કાર્યક્રમ હેઠળ જનરલ હોસ્પિટલમાં પ્રત્યેક દર્દીને ફૂડ અને ફ્રૂટ મળી તેવા અમો અને અમારી ટીમ તરફથી એનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. અમારો ધ્યેય છે કે ધ ગવર્નન્સ સર્વિસીસ તરફથી શિક્ષા, બેરોજગારી અને સ્વાસ્થ્ય માટેનો અમારો હેતુ છે અને એને પુરવાર કરવા માટે આજે અમારી ટીમ સાથે ધ ગવર્નન્સ સર્વિસ તરફથી આજે અહીંયા પ્રોગ્રામ કરી અને આ પ્રોગ્રામમાં સિવિલ હોસ્પિટલના RMO પ્રશાંત કુમાર સાહેબ અને મુખ્ય તબીબી અધિકારી મોનાબેન પંડ્યા સાહેબ તરફથી એમને સ્ટાફ તરફથી અમને ખૂબ સારો સહકાર મળ્યો અને અમે ધ ગવર્નન્સ સર્વિસ તરફથી પ્રત્યેક દર્દીને ફૂડ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું.